चलो विद्यार्थी मित्रों नमस्कार। हवे आपणे उष्मागतिशास्त्रनो एक लेक्चर इंट्रोडक्शन माटेनो कर्यो हतो। हवे आपणे अहींया बीजा लेक्चरनी वात करीए छीए। चलो बीजा लेक्चरमां आपणे उष्मागतिशास्त्रना કેટલાક પર્યાયો ભણવાના છે। આપણે કેટલાક પદો સમજવાના છે। આપણે કહીએ ને કે ભાઈ કોઈ પણ મુદ્દો સમજવો છે તેના પાયામાં જેટલા શબ્દનો ઉપયોગ થાય ને એને પહેલાં આપણે સમજવા પડશે। તો એમાં પહેલો શબ્દ છે પ્રણાલી। પહેલો શબ્દ છે પ્રણાલી। પ્રણાલીને સિસ્ટમ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલા તો આપણે એની વ્યાખ્યા આપશું। કોને કહેવાય? તો કે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેને નિશ્ચિત હદ રેખા દ્વારા થી અલગ કરી તેના પર બાહ્ય રીતે પ્રયોગો કરવામાં આવે છે। પ્રયોગ કરી અવલોકન કરી શકાય તેને પ્રણાલી કહેવામાં આવે છે। શું કહેવાય? પ્રણાલી કહેવામાં આવે છે। વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેમાં નિશ્ચિત હદરેખાથી શું કર્યો છે? બાકીના ભાગથી અલગ કરેલો છે। એટલે આપણે શબ્દ કહી શકીએ વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેને નિશ્ચિત હદરેખાથી બાકીના વિશ્વથી અલગ કરેલો છે તેના પર બાહ્ય પ્રયોગો કરી અને અવલોકન કરવામાં આવે તો એને પ્રણાલી કહેવામાં આવે છે। તો વિશ્વના બાકીના ભાગને શું કહેવાય? તો કે પર્યાવરણ કહે છે। એનો મતલબ કે વિશ્વ ઇઝ ઇક્વલ ટુ પ્રણાલી પ્લસ શું થશે? પર્યાવરણ થશે। સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વિશ્વ થશે। તમે જો જેની વાત કરતા હોય એ સિસ્ટમ થશે તેના માટે બાકીનો ભાગ શું હશે? પર્યાવરણ તરીકે ઓળખાય છે। જેને નિશ્ચિત હદ રેખા દ્વારા અલગ કરેલો હોય। જો હદ રેખા, જેને હદ રેખા અથવા તો સીમા કહેવામાં આવે છે। તો જો આ જે હદ રેખા અથવા તો સીમા એ કાલ્પનિક પણ હોય અથવા તો વાસ્તવિક પણ હોય। એ જરૂરી નથી કે ભાઈ એ વાસ્તવિક જ હોય। એ કાલ્પનિક સીમા તરીકે પણ હોય અને વાસ્તવિક સીમા તરીકે પણ હોઈ શકે। સામાન્ય આપણે એક ઉદાહરણ લઈએ તો જો એક હું ટેસ્ટ ટ્યુબ લઉં છું। આ એક ટેસ્ટ ટ્યુબ છે। ટેસ્ટ ટ્યુબની અંદર મેં એક દ્રવ્ય ભર્યું છે, માની લો કે HCl પ્લસ એમની અંદર હું નાખું છું ધોવાનો સોડા Na2CO3। આ બંને વચ્ચે શું થવાની છે? પ્રક્રિયા થવાની છે। એટલે Na2CO3 નાખ્યો છે, બંને વચ્ચે શું થશે? પ્રક્રિયા થશે। એટલે NaCl પ્લસ H2O અને શું થશે? CO2 ઉત્પન્ન થશે। આ પ્રક્રિયાનું પરિણામ છે। પણ આપણે એ નથી શીખવાનું, આપણે તો એ જાણવું છે જો આ જે છે ને એ અંદરનો જે ભાગ છે, આ સરફેસની અંદરનો જે ભાગ છે આ આપણા માટે શું છે? સિસ્ટમ એટલે કે પ્રણાલી છે। આ આજુબાજુનું જે કંઈ પણ છે આ બધું શું છે? તો કે પર્યાવરણ છે। અને આ ટેસ્ટ ટ્યુબની જે દિવાલ છે એ દિવાલ એ શું છે? તો કે હદ રેખા અથવા તો એને આપણે શું કહેશું? સીમા તરીકે ઓળખશું। હદ રેખા અથવા તો સીમા તરીકે ઓળખી શકાય। તમને બુકની અંદર ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે આપણે એક પાત્ર લઈએ, બરાબર? A અને B એમ બે પદાર્થોને એક બીકરમાં આપણે ભરી દઈએ। તમને એવું ઉદાહરણ આપ્યું છે। આ એક પાત્ર લીધું છે, આમાંની અંદર બે દ્રવ્ય આપણે ભરી દઈએ, એક A અને બીજો શું ભરી દઈએ? B। તો અંદરનો ભાગ શું થશે? સિસ્ટમ। બાહ્ય શું છે? પર્યાવરણ છે। અને આ જે શું છે એ હદ રેખા આપણને જોવા મળે છે। તો આ રીતે આપણે નક્કી કરી શકીએ। આપણે કીધું ને
કે ભાઈ આ હદ રેખા છે ને એ કોઈ કાલ્પનિક ભાગ હોય અથવા તો નિર્દેશિત કરતા કાર્ટેશિયન અક્ષો હોય, આ રીતે એનો સેટ દ્વારા પણ આપણે એની કલ્પના કરી શકીએ. અમુક વિસ્તારની આપણે કલ્પના કરીએ તો એટલો ભાગ શું હશે તો કે પ્રણાલી હશે અને બાકીનો ભાગ પર્યાવરણ હશે. બંને મળી અને શું કરશે તો કે વિશ્વનું નિર્માણ કરશે. આને આપણે પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. હવે આવી જે પ્રણાલી છે એનું આપણે કરીએ છીએ વર્ગીકરણ. આવી જે પ્રણાલી છે ને એનું આપણે શું કરીએ છીએ વર્ગીકરણ. તો યાદ રાખજો કે કોઈ પણ વર્ગીકરણ એમને થશે નહીં. તો જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યના સંચલનને આધારે ત્રણ પ્રકાર પડે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે ઉર્જાનું સંચલન થાય ને એમના આધારે એના ત્રણ પ્રકાર પડે. પ્રકાર નંબર 1 જેને આપણે ખુલ્લી પ્રણાલી ઓપન સિસ્ટમ ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખશું. ત્યાર પછી બીજું ઉદાહરણ બીજો પ્રકાર છે એને આપણે કહીશું બંધ પ્રણાલી. અને ત્રીજો પ્રકાર છે જેને નિરાળી પ્રણાલી અથવા તો એને આઇસોલેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ, આ રીતે પ્રણાલીના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. ચાલો આપણે એક એક પ્રકાર સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પર્યાયમાં પહેલો પર્યાય સિસ્ટમ એમના વિશે વાત કરીએ છીએ, એમની વ્યાખ્યા આપી, એમને રિલેટેડ પદો સમજાવ્યા અને હવે આપણે એના પ્રકાર વિશે વાત કરીએ. ચલો, પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી કોને કહેવાય તો કે જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકે તેને ખુલ્લી પ્રણાલી કહેવાય કહે છે. જેમની અંદર હદ રેખા કેવી હોય છે તો કે કાલ્પનિક હોય. કેવી હશે? હદ રેખા આપણે કાલ્પનિક જોવા મળે છે. જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકે. દાખલા તરીકે તમે જો ખુલ્લા પાત્રમાં રાખેલો બરફ પોતાની મેળે પીગળે છે. તમે જો આ પાત્ર લઈ લેશો, એમાં એક બરફનો ટુકડો લઈ લો તો શું થશે તો કે બરફમાંથી વરાળ બનીને બહાર જશે અને ઉર્જા શું થશે એમાં દાખલ થવાની છે. તમે જો ગરમ ચા એક કપમાં ભરી છે તો શું થશે પોતાની મેળે જશે. તમે જો બર્નર, ગરમ ચા, પછી ખુલ્લા પાત્રમાં રાખેલો બરફ, પછી બર્નરની જ્યોત હોય, તમે જો શું થશે વાતાવરણમાં દાખલ થશે બર્નરની જ્યોત. આ ઉદાહરણો યાદ રાખજો. આ બધા ખુલ્લી પ્રણાલીના ઉદાહરણો છે જેમાં તમે જો સિસ્ટમ વચ્ચે અને પર્યાવરણ વચ્ચે જે હદરેખા છે ને એની કલ્પના કરી શકો છો. માત્ર કાલ્પનિક આપણને જોવા મળે છે, પણ દ્રવ્ય અંદર પણ દાખલ થઈ શકે, બહાર પણ નીકળી શકે, ઉર્જા અંદર પણ દાખલ થઈ શકે અને બહાર પણ નીકળી શકે. તો એમના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આપણી પહેલી સિસ્ટમ છે, બરાબર. તમે જો એક બીકર આપેલું છે, આ રીતે બીકર છે, દ્રવ્ય અને ઉર્જા આ બંને એકબીજામાં શું કરી શકે છે? વિનિમય કરી શકે છે. તો આને કહીશું આપણે ખુલ્લી પ્રણાલી. ચલો, પ્રકાર નંબર 2 બંધ પ્રણાલી. જે પ્રણાલીમાં માત્ર ઉર્જાની આપલે થાય પરંતુ દ્રવ્યની નહીં, તેને બંધ પ્રણાલી કહે છે. જે પ્રણાલીમાં માત્ર ઉર્જાની આપલે થઈ શકે છે પરંતુ દ્રવ્યની આપલે થતી નથી એને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખશું. અને બંધ પ્રણાલીના જો આપણે ઉદાહરણ લેવા હોય તો ઉદાહરણ તરીકે તમને જો કે કોપર અને સ્ટીલના જેવા વાહક પદાર્થોનું પાત્ર, કોપર કે સ્ટીલ જેવા વાહક પાત્ર
કેવું રાખવાનું? તો કે બંધ. માનો કે એક આપણે પાત્ર લઈ લીધું છે, ઉપરથી કેવું છે? બંધ છે, અને એમની અંદર ગરમ પાણી ભરેલું છે, તો શું થશે? તો કે દ્રવ્ય બહાર નહીં આવે, પણ ઉષ્મા એટલે કે હીટ બહાર આવશે. તમે જો કે આ પાત્રને ગરમ કરીને અંદરનું પાણી ગરમ પણ કરી શકો છો, અથવા ધીમે ધીમે એ ઠંડુ પણ થશે. એનો મતલબ કે પાત્રમાં ઉર્જાની હેરફેર થઈ શકે છે, પરંતુ દ્રવ્ય બહાર આવી શકતું નથી, કેમ કે પાત્ર કેવું છે? બંધ છે. તો આમનું બીજું ઉદાહરણ છે પ્રેશર કુકર. તમે જોઈ શકો છો પ્રેશર કુકર એ આમનું ઉદાહરણ છે. ત્યાર પછી તમે જો બંધ પાત્ર, ટૂંકમાં આપણે એમ કહેશું કે ઉષ્માવાહક બંધ પાત્રમાં આ રીતે ઉર્જાની આપણે હેરફેર કરી શકીએ છીએ. તો આ બંધ પ્રણાલીનું શું છે? ઉદાહરણ છે. તો આ એનો બીજો પ્રકાર થઈ ગયો. હવે આપણે એમના ત્રીજા પ્રકારની વાત કરીએ. ત્રીજો પ્રકાર છે એને આપણે શું કહેશું? નિરાલી પ્રણાલી. નિરાલી પ્રણાલી, આઇસોલેટેડ સિસ્ટમ. તમે જો કે જે પ્રણાલીમાં ઉર્જા કે દ્રવ્યની આપલે ન થાય તેને નિરાળી પ્રણાલી કહે છે. આ પ્રણાલી છે ને એ મોટા ભાગે શક્ય હોતી નથી. તમે જો કે આ એક આપણી કલ્પના છે. આ પ્રણાલી વાસ્તવમાં શક્ય નથી, પરંતુ સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક જે તે સમયે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ આપે છે. તમે જો કે સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક જે તે સમયે નિરાળી પ્રણાલીનું શું કરે છે? ઉદાહરણ પૂરું પાડે છે. થર્મોસ ફ્લાસ્ક હોય એમાં ગરમ ચા હોય તો ગરમ રહેશે, ઠંડી હોય તો ઠંડી રહેશે, પણ એ થોડાક સમય સુધી કાયમી રહેતું નથી. એટલે આમ જોઈએ તો નિરાળી પ્રણાલી શક્ય નથી, પણ જે તે સમયે સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક એમનું શું કરે છે? ઉદાહરણ પૂરું પાડે છે. ઓકે, તો ચાલો આ આપણે સિસ્ટમના પ્રકાર પાડ્યા છે. ઓકે, હવે એવો જ એક બીજો પર્યાય છે પ્રક્રમ. પ્રક્રમ એટલે શું છે? પ્રક્રિયાને ઉષ્માગતિશાસ્ત્રની ભાષામાં શું કહેશું? પ્રક્રમ. એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું છે? રૂપાંતરણ, જેને શું કહેવામાં આવે છે? પ્રક્રમ કહેવામાં આવે છે. તો હવે આપણે એમની વાત કરીએ. પ્રક્રમ કોને કહીએ? પ્રક્રમ વિશે થોડી ઘણી વાતો કરીએ આપણે. જો બુકની અંદર આપણે આપેલું નથી, પણ આપણે સમજવું જાણવું જરૂરી છે, એટલા માટે હું એમની વ્યાખ્યા કરું છું. બરાબર? પ્રક્રમ, જેને પ્રોસેસ પણ કહેવાય, પ્રોસેસ પણ કહેવામાં આવે છે. ચાલો, એક અવસ્થામાંથી બીજામાં રૂપાંતરણને શું કહેવાય? પ્રક્રમ કહે છે. એક અવસ્થામાંથી બીજામાં રૂપાંતરણને શું કહેવાય? પ્રક્રમ કહેવામાં આવે છે. આવા પ્રક્રમ પણ છે ને 3 પ્રકારના હોય. એક સમતાપી, બીજું સમદાબી, અને ત્રીજું સમકદી. આવા 3 પ્રકારના પ્રક્રમ હોય. આઇસોથર્મલ હોય, આઇસોબેરિક હોય અને આઇસોટેરિક હોય. આપણે આવા 3 પ્રકાર જોવા મળે છે. બરાબર? તો સમતાપી, સમદાબી અને સમકદી. હવે નામ ઉપરથી તમને ખબર પડશે કે સમતાપી એટલે પ્રોસેસ દરમિયાન, એટલે કે આપણે કહીશું આ રૂપાંતરણ દરમિયાન
રૂપાંતરણ દરમિયાન તાપમાન કેવું હશે? અચળ. જે ચેન્જીસ થતો હશે એ દબાણ અને હેમાં થતો હશે? કદમાં થતો હશે. અહીંયા તમે જોઈ શકો છો કે રૂપાંતરણ દરમિયાન શું છે? દબાણ અચળ. બરાબર. આ પ્રક્રિયા મોટા ભાગે વાયુમય પ્રણાલીમાં થાય, કેમ કે દબાણ તો વાયુને જ હશે એટલે એમના માટે લાગુ પડશે. અને તમે જો કે સમકદી ક્યારે કહેશું? તો કે રૂપાંતરણ દરમિયાન શું હશે? તો કે કદ અચળ. કદ કેવું હશે? અચળ આપણને જોવા મળશે. એટલે V1 માંથી V2 રૂપાંતરણ થતું હશે ત્યારે દબાણ અને તાપમાન કેવું હશે? અચળ. સમકદી એટલે એનું કદ અચળ રહેતું હશે તો બાકીના પેરામીટરમાં શું થતું હશે? ચેન્જીસ થતું હશે. એટલે ટૂંકમાં જ્યારે આપણે પ્રોસેસ શું કરશું, ઉષ્માગતિશાસ્ત્રનો ઘટનાનો અભ્યાસ કરશું ત્યારે આવી ઘટનાઓ થતી જોવા મળશે. ત્યારે શબ્દ વાપરેલો છે સમતાપી. તો હવે તમને ખબર પડી જોઈએ કે સમતાપી શબ્દ ક્યારે વાપરી શકાય અને શા માટે વાપરવામાં આવે છે. ઓકે, ચલો હવે પ્રણાલીની અવસ્થા વિશે થોડીક વાત કરી છે આપણે. પણ અવસ્થા એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે અવસ્થા વિધેય ઇમ્પોર્ટન્ટ છે. અવસ્થા વિધેય ઇમ્પોર્ટન્ટ છે એ આપણે સમજવાનું છે. અવસ્થા વિધેય બરાબર કોને કહેવાય? તો જો જે વિધેય પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાના પથ પર નહીં, તેને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. તેને શું કહેવાય? અવસ્થા વિધેય કહેવામાં આવે છે. સ્ટેટ ફંક્શન કહેવામાં આવે છે. જે વિધેય પ્રણાલીના અવસ્થા ઉપર આધાર રાખે, બરાબર, અથવા આપણે એમ કહીશું કે જે પ્રણાલીના ગુણધર્મના મૂલ્ય એ પ્રણાલીની અવસ્થા ઉપર ડિપેન્ડ કરે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર નહીં. એટલે આપણે એમ કહીશું કે જે પ્રણાલીના ગુણધર્મના મૂલ્ય એટલે કે જેનું મૂલ્ય હશે ને એની અવસ્થા કઈ છે ને એના ઉપર ડિપેન્ડેબલ છે, એ અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર ડિપેન્ડ કરતું નથી. એને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. આવા અવસ્થા વિધેય કેટલા છે? તો કે ઘણા બધા આપણે અવસ્થા વિધેયો છે. આમાં આપણે ભણવાના છે. તો જો એમાં દબાણ, કદ, તાપમાન આ બધા તો અવસ્થા વિધેય છે જ. ઉપરાંત અહીંયા આપણે ભણશું આંતરિક ઉર્જા, ઉષ્માગતિશાસ્ત્રમાં જેને U વડે દર્શાવાય. આંતરિક ઉર્જા U જૂના અભ્યાસક્રમમાં એને E વડે દર્શાવવામાં આવતું હતું. ત્યાર પછી બીજું છે એન્થાલ્પી, જેને H વડે દર્શાવશું. ત્યાર પછી એન્ટ્રોપી, જેને આપણે S વડે દર્શાવશું. અને ત્યાર પછી મુક્ત ઉર્જા, જેને આપણે G વડે દર્શાવશું. આ બધા એવા વિધેય છે કે પ્રણાલીની અવસ્થા ઉપર ડિપેન્ડ કરે છે, અવસ્થા પ્રાપ્ત કરવા પર નહીં. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ જો સ્થિતિ ઉર્જા છે ને એક અવસ્થા વિધેય છે. સ્થિતિ ઉર્જા છે ને એક અવસ્થા વિધેય છે. કેમ નક્કી થાય? દાખલા તરીકે તમે જો એક આ ટેકરો છે, બરાબર, આ એક પથ્થરનો ટુકડો પડેલો છે, બરાબર, તો આ પથ્થરના ટુકડાની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે સ્થિતિ ઉર્જા બરાબર શું આવશે? ρgh. શું કહે છે? ρgh, જેને એની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે કહો ρ એટલે શું છે? ઘનતા છે આસપાસની, જે કેવી હોય? અચળ હોય. g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ છે. અને h એટલે શું છે? ઊંચાઈ છે. હવે કહો કે આ ટેકરો છે એની ઊંચાઈ તો ફિક્સ જ છે. એટલે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે લઈએ છીએ. h ઊંચાઈ એની ફિક્સ હશે અને ρ એટલે ઘનતા પૃથ્વીની કેવી હોય? અચળ આપણને જોવા મળશે. તો મને કહો આ પથ્થર જે છે એ પથ્થરની સ્થિતિ ઉર્જા આપણે ρgh જ જોવા મળશે, એમાં કોઈ ફરક હશે નહીં. હવે માની લો કે આ પથ્થરનો ટુકડો અહીંયા લઈ ગયા છે, તેના માટે રસ્તા કેટલા હોય? માની લો કે કોઈ મજૂર મારફતે અહીંયાથી ઉપર ચડાવવામાં આવે છે, આ એક રસ્તો. માની લો કે અહીંયાથી ક્રેન મારફતે ઉપર ચડાવવામાં આવે છે, રસ્તા નંબર 2. માની લો કે ઉપરથી હેલિકોપ્ટર દ્વારા એને અહીંયા મૂકવામાં આવે છે, રસ્તા નંબર 3. તો મને કહો પથ્થરનો ટુકડા જુદા જુદા રસ્તેથી આવે છે, પણ અહીંયા મુકાઈ ગયા પછી એની સ્થિતિ ઉર્જા કેટલી છે?
અચળ જ હશે, એ બદલાશે ને. એટલે તમે જો કે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે પથ પસંદ કરે છે ને એ પથ મહત્વનો નથી, એની સ્થિતિ એટલે કયા જગ્યા ઉપર છે ને એ મહત્વનું છે. એટલે અવસ્થા ક્યાં છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર નહીં, જેને શું કહેવાય સ્થિતિ ઉર્જા કહેવામાં, ઓલા અવસ્થા વિધેય કહેવામાં આવે છે, સ્ટેટ ફંક્શન. તમે જો કે માની લો કે તમે કામરેજથી સુરત રેલવે સ્ટેશન સુધી જાઓ છો, તો સ્ટેશન પહોંચી જવું એ કેવું છે, અવસ્થા વિધેય છે. પણ એ સ્ટેશન પહોંચવા માટે તમે કયો રસ્તો પસંદ કરો છો એ મહત્વનું નથી. તમે ગાડી દ્વારા જાઓ છો, ફોર વ્હીલ દ્વારા જાઓ છો, ટ્રકમાં જાઓ છો કે રિક્ષામાં જાઓ છો એ મહત્વનું નથી, ત્યાં પહોંચી ગયા એ શું છે, અવસ્થા વિધેય છે. એમ આ પદાર્થની સ્થિતિ ઉર્જા કેવી છે, અચળ જ છે, કેમ કે એનું સ્થાન ફિક્સ છે, તો સ્થિતિ ઉર્જા પણ અચળ છે. આગળ એક બીજું આપણે કહીએ, દાખલા કે તમે જાણો છો કે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે 1 મોલ વાયુનું કદ એસટીપી કેટલું હોય તો કે 22.4 લીટર જ હોય. તો એની એક અવસ્થા થઈ ગઈ, બરાબર. હવે માની લો કે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર છે, એટલા તાપમાને છે. પણ માની લો કે પદાર્થ પહેલા 200 કેલ્વિન તાપમાને હતો અને એમાંથી આ કર્યું તો એનું કદ વધ્યું હશે અને 22.4 થયું હશે. માની લો કે 200 નહીં ને 400 માંથી તમે 273 કરો છો, તો ઉપરથી નીચે આવો કે નીચેથી ઉપર આવો, 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણનું કદ કેટલું થઈ જશે, 22.4. તો કદ એ કેવું થશે, અવસ્થા વિધેય થશે. કેવું થશે, અવસ્થા વિધેય. તમે પ્રાપ્ત કરવા માટે એને ઉપરથી નીચે લાવો કે નીચેથી ઉપર લઈ જાઓ, એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઓકે, તો આ અવસ્થા વિધેયની આપણે વાત કરી, એટલે આ આપણે એમાં સમજવાનું છે. એટલે અવસ્થા વિધેય કોને કહેવાય એ સમજવાનું છે. તમે જો કે આ 4 અવસ્થા વિધેય છે, આપણે આ ચેપ્ટરમાં આ 4 વિધેયનો શું કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. અહીંયા અવસ્થા વિશે એક પેરેગ્રાફ આપ્યો છે, સામાન્ય છે, હું બોલું છું, એમાં કાંઈ આપણે યાદ રાખવા જેવું કંઈ છે નહીં. જો પ્રણાલીનું જથ્થાત્મક રીતે તેમના દરેક ગુણધર્મ જેવા કે દબાણ, કદ અને તાપમાન તથા પ્રણાલીના સંગઠનની દ્રષ્ટિએ વર્ણન કરવું જોઈએ. કોનું, પ્રણાલીનું, જેની ઉપયોગી ગણતરી કરી શકાય. આપણે પ્રણાલીનું વર્ણન કરવા માટે તેમની ફેરફાર પહેલાંની અને પછીની પરિસ્થિતિની જરૂર પડશે. એટલે પહેલાં ક્યાં હતું અને અત્યારે ક્યાં છે એ મહત્વનું છે, વચ્ચેનો રસ્તો કોઈ મહત્વનો નથી. તમારા ભૌતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી યાદ કરી શકો છો કે યંત્રશાસ્ત્ર આપેલ સમયે સંપૂર્ણપણે વિશિષ્ટ રીતે તેના દરેક બિંદુના સ્થાન અને વેગ દર્શાવેલા હોય છે. આમ ઉષ્માગતિશાસ્ત્ર અવસ્થા માટે એક અલગ પણ વધુ સરળ ખ્યાલ રજૂ કરાયેલો છે. તેમાં દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી, કારણ કે આપણે પ્રણાલીની સરેરાશ માપન થઈ શકે તેવા ગુણધર્મ સાથે કાર્ય કરીએ છીએ, બરાબર. એવરેજ માપી શકાય ને એવા જ ગુણધર્મ આપણે શીખવાના છે, એટલે આપણે જરૂર પડશે નહીં. આપણે પ્રણાલીની અવસ્થાને અવસ્થા વિધેયો અથવા અવસ્થા ચલો તરીકે દર્શાવીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્રની પ્રણાલીની અવસ્થાનું વર્ણન તેને માપી શકાય તેવા સ્થૂળદર્શીય ગુણધર્મથી કરી શકીએ છીએ. આપણે વાયુની અવસ્થાનું દબાણ, કદ, તાપમાન અને જથ્થોની રજૂઆત વર્ણન કરીએ છીએ, ત્યારે પીવીટી જેવા ચલોને અવસ્થા ચલો અથવા તો અવસ્થા વિધેય કહેવામાં આવે છે, કારણ કે તેના મૂલ્ય પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે નહીં, પરંતુ તે ત્યાં પહોંચ્યા નહીં કે કેવી રીતે ત્યાં પહોંચાય, કોના પર આધાર રાખશે, એ એની અવસ્થા ઉપર આધાર રાખશે, એ ત્યાં પહોંચાશે એના ઉપર આધાર રાખતા નથી. સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મને વ્યાખ્યાયિત કરવાની જરૂરી હોતા નથી, કારણ કે અમુક ગુણધર્મની સંખ્યાને સ્વતંત્ર રીતે બદલી શકીએ છીએ. સંખ્યાના પ્રણાલીના સ્વભાવ પર આધાર રાખશે. એકવાર આ સ્થૂળદર્શી ગુણધર્મની નિમ્નતમ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ તો બીજા આપોઆપ નિશ્ચિત મૂલ્ય હોય છે. આમ પ્રણાલીની અવસ્થા કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં. સદભાગ્યે તેવું કરવાની પણ જરૂર પણ હોતી નથી. ઓકે, એટલે આ પેરેગ્રાફમાં આપણે ખાલી આ એક વ્યાખ્યા સમજવાની છે. ઓકે, કેમ કે આપણે આ 4 અવસ્થા વિધેયની વાત અહીંયા કરવાની છે, એટલે આ 4 અવસ્થા વિધેય વિશે આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો.